ફરીને દ્વારમાંથી સુવાર્તા 24મો અધ્યાય 1 થી 14 કલમ તમને હવે મળે થઈ જવું જોઈએ. આપણે વાંચીએ, જો બાઇબલ ખોલ્યો હોય તો આપણે ઉભા થઈએ, આપણે બાઇબલ ઊંચા કરીએ, આપણો કરાર ગંભીરતાથી જાય કરતા બોલીએ. બોલીએ હોવા, કેમ કે તારો સેવક સાંભળવા માટે અને પાડવા માટે તૈયાર છે. આમેન. 24મો અધ્યાય માંથી સુવાર્તા. ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા ત્યારે તેમના શિષ્યો ઈસુને મંદિરના બાંધકામો બતાવવાને તેમની પાસે આવ્યા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, શું તમે એ બધા નથી જોતા? હું તમને ખરેખર કહું છું કે પાણી લઈને ખાય એવું એક પથ્થર બીજો ઉપર રહેવા દેવાશે નહીં. પછી જૈતુનના પહાડ પર ઈસુ બેઠા હતા. તેમાં તેમના શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું, એ બધું ક્યારે થશે અને મારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે તે અમને કહો. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે સાવધાન રહો કે તમને કોઈ ભૂલાવે નહીં, કેમ કે હું તો ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા મારા નામે આવશે અને તેઓ ઘણાને ભૂલાવશે અને લડાઈઓ તથા લડાઈઓની અફવા મારા સાંભળવામાં આવશે. પણ જોજો ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહીં આવે. કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે, દુકાળો તથા મૃત્યુ તથા સ્થળે સ્થળે ધરતીકંપ થશે. પણ એ બધા તો પ્રસૂતાની વેદનાનો આરંભ છે. ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે અને તમને મારી નાખશે અને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. એ સમયે ઘણા ઠોકર ખાશે, એકબીજાને પણ સ્વાધીન કરાવશે અને એકબીજા પર વેર રાખશે અને જૂઠા પ્રબોધકો ઘણા ઉઠશે અને ઘણાને ગુમાવશે અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. પણ અંત સુધી જે કોઈ તકશે તે જ પ્રાણ પામશે અને સર્વ પ્રજાઓને સાક્ષી થવા માટે રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે. ત્યારે જ અંત આવશે. અહીંયા ઈસુ ખ્રિસ્તે બહુ ખાતરીપૂર્વક કહ્યું છે કે આવું થશે જ, કદાચ થશે એવું નહીં, આવું થશે જ. એ પ્રમાણે જગતનો ઇતિહાસ, મંડળીનો ઇતિહાસ સમય આગળ વધી રહ્યો છે. આપણે આમેન બોલીએ અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. કહ્યું ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે અગિયારમાં જે નિશાનીઓ આપી છે, ખાસ કરીને પુનરાગમનની અથવા અંત સમયની, એને આપણે શીખી રહ્યા છે. ને લગભગ 5 જે ચિહ્નો છે, નિશાનીઓ છે, સાઇન્સ ઓફ ધ લાસ્ટ ડેઝ, એને આપણે સ્પર્શ કરવાની કોશિશ કરી. એક તો જૂઠ અને છેતરામણીનો માહોલ આવશે અને વધતો જશે અને છેવટે જે મેઇન છેતરનાર છે એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, કે જે નકલી ખ્રિસ્ત બનીને આવશે, એ આવશે. કે જે ભવિષ્યવાણીઓ આપણને દાનિયેલના પુસ્તકમાં અને પત્રિકાના પુસ્તકમાં પણ મળે છે. પછી લડાઈઓ અને લડાઈઓની અફવા અને પ્રજા પ્રજાની વિરુદ્ધ, રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઉઠશે. આ સે એ બધું જગતમાં બની રહ્યું છે. મારે એનો દાખલા આપવાના હોય નહીં. અને એની ઇન્ટેન્સિટી વધશે, એની ફ્રીક્વન્સી વધશે, એ બની રહ્યું છે. અને છેવટની જે યુદ્ધ છે, જેને આર્મગેડોન યુદ્ધ કહેવામાં આવે છે પૃથ્વીકરણમાં, કે જે સમયે એન્ટી ક્રાઇસ્ટ લશ્કર ભેગું કરશે રાજાઓનું અને લડશે જે ઈશ્વરના પવિત્રો છે એમની સાથે વગેરે વગેરે, અને ઈસુ ખ્રિસ્ત આવશે, એનો નાશ કરશે. એ પણ એ દિશા તરફ આપણે વધી રહ્યા છે. ઇતિહાસ વધી રહ્યો છે. ત્યાર પછી દુકાળની વાત આપણે કરી, ત્યાર પછી પ્રાણઘાતક ચેપી રોગોની આપણે વાત કરી અને ત્યાર પછી આપણે ધરતીકંપની વાત કરી. આ બધી નિશાનીઓ છે કે જે પાછલા સમયથી થતા આવ્યા છે
અને થતા રહેશે અને વધતા જશે અને વધારે નુકસાન કરશે, પ્રાણઘાતક નુકસાન કરશે. લોકો મરશે મોટી સંખ્યામાં અને બની રહ્યું છે. અને અત્યારે આપણે 20-25 જણ મરી ગયા એવું એક્સિડન્ટનું નામ સાંભળીએ તો આપણું હૃદય હલતું નથી. અને 2-4-5 તો સમજ્યા જેવું થાય છે. 25 મરી ગયા, એ બરાબર ધ્યાન રહે. આપણે બધા કઠણ થઈ ગયા છે કે આવું તો ચાલે જ છે, એ વધશે. મરણ પામનારની સંખ્યા જુદી જુદી રીતે વધશે. એ બાઇબલ કહે છે પ્રેક્ટિકલમાં આપણે જોયું હતું કે કાળો ઘોડો ને લાલ ઘોડો ને મરણનો ઘોડો વગેરે વગેરે. યસ ઓર નો? સર, ઇટ્સ ગોઈંગ ટુ હેપન. કારણ કે જો અત્યાર સુધી બધા ભવિષ્યવાણીઓ સાચી પડી છે તો આપણે પડશે વિશ્વાસ સાથે આપણે શીખી રહ્યા છે. અને છઠ્ઠી જે નિશાની છે એ તરફ હું અઠવાડિયા દરમિયાન મને આગળ છે હું પણ એમાંથી બહાર નીકળી શકતો નહીં. અને તેથી આ તરફ હું છે જે તમારું ધ્યાન દોરવા માંગુ છું. જે છઠ્ઠી નિશાની છે એ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની સતાવણી. તો ગમે ને એવો વિષય છે કે જો ખ્રિસ્તમાં જીવીએ તો આપણે બધું ભયો હોવો જોઈએ, પણ આ જગતમાં નહીં. આ જગત આપણું ઘર નથી, આપણે પ્રવાસી છીએ એમ બાઇબલ કહે છે. યસ ઓર નો? તમે જો હિબ્રુનો પત્ર વાંચો ને એમાં જે વિશ્વાસના સુરવીરોની વાત કરી છે આમાં એક વાક્ય લખવામાં આવ્યું છે કે આ જગત તેઓને યોગ્ય ન હોય. આ જગતમાં વિશ્વાસ કરનારા એના માળખામાં ફિટ નથી થઈ શકે. જગત તો આપણે ડાયનો ફિટ કરવાનો કોશિશ કરે છે, એને આપણે પરીક્ષણ કહીએ છીએ. યસ ઓર નો? પછી ઘણા વિશ્વાસો છે એના માટે લખ્યું છે કે જગત તેઓને યોગ્ય ન હતું. ઈસુ ખ્રિસ્તે પણ વાત કરી માંથી 24:9 ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે અને તમને મારી નાખશે અને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે. ન્યૂ લિવિંગ ટ્રાન્સલેશનમાં આ પ્રમાણે લખ્યું છે, and you will be arrested, persecuted and killed. You will be hated all over the world because you are my followers. અને મારા અનુયાયીઓ માટે આ જગતમાં તમને તકલીફ પડશે. યસ ઓર નો? અને પડે છે. અભ્યાસમાં પડે છે, નોકરીમાં પડે છે, કોર્ટમાં પડે છે. It's there, right? કંઈક આ વખતે કહ્યું હતું કે અમારા 16 અને પહેલી બીજી કલમમાં ઈસુ ખ્રિસ્તે પોતાના અનુયાયીઓને છેતર્યા નહોતા અને એમણે આ ભવિષ્યવાણી કહી હતી કે કોઈ તમને ઠોકર ખવડાવે નહીં, માને નહીં, તમને વચનો કહ્યા છે તેઓ તમને સભા સ્થાનમાંથી કાઢી મૂકશે. આ એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે પોતાના ઈશ્વરની સેવા કરે છે એમ તેને લાગશે. એનું એક જ કારણ કે તેઓ ઈશ્વર પિતાને, જીવન પિતાને અને ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, માટે તેઓ એ કામ કરશે. ઈસુ ખ્રિસ્તે કીધું છે બધા સ્થળ પર જતા પહેલા ઇતિહાસ કહે છે, ટ્રેડિશન કહે છે કે ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંથી એકે આપઘાત કર્યો. એક યોહાન છે એ લાંબા આયુષ્ય પછી કુદરતી મોતે મરણ પામે છે, ટ્રેડિશન કહે છે. બીજા 10 એમને બહુ ક્રૂર રીતે મારી નાખવા. એ જો તમે જાણો સાંભળો અને એક સાબિતી છે કે ઈસુ ખ્રિસ્ત માં જીવન મળે છે. આ તો બધા નીકળ હતા લાગે. ઈસુ ખ્રિસ્તને એકલા મૂકીને જતા રહ્યા. 50મા દિવસે પવિત્ર આત્માના સંવેદનથી થયા પછી એ લોકો મરવા માટે તૈયાર થયા.
આ એક સાબિતી છે કે આપણે જે વિશ્વાસ કરીએ છીએ એ કાલ્પનિક નથી. બાઇબલમાં લખેલી બાબતો કાલ્પનિક નથી, એ ફેક્ટ છે. યસ, સૌથી વધારે સતાવણી સહન કરનાર સંત પાઉલે લખ્યું એ ગઈ વખતે મેં વાંચ્યું હતું, બીજો તિમોથી 3 અધ્યાય 10-12 કલમમાં સંત પાઉલ તિમોથીને કહે છે કે તમારો ઉદ્દેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા અને અંત્યોકમાં, ઇકોનિયામાં તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો, પણ આ બધામાંથી પ્રભુએ મને છોડાવ્યો અને જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી એટલે કે વિશ્વાસપણે ચાલવા માંગે છે, ઈચ્છે છે, તેઓ સર્વ પર સતાવણી થશે જ. સ્ટડીઓ તૈયાર કરતો હતો તો વારંવાર મારા દિમાગમાં પ્રેરિતોના કૃત્યમાં જે ઇતિહાસ લખવામાં આવ્યો છે એ ઇતિહાસ મને યાદ આવતો હતો. અને તેથી એના પરિણામે પછી મેં આ મારી નોટ્સમાં લખ્યું છે કે એક તરફ 50મા દિવસ પછી સુવાર્તાનો જબરજસ્ત ફેલાવો થઈ રહ્યો, મંડળી કૂદકે અને ભૂજકે વધતી જતી હતી, એવું લખ્યું છે પ્રેરિતોના કૃત્યમાં. પણ બીજી તરફ સુવાર્તાનો વિરોધ, સુવાર્તા પ્રચાર કરનારનું અપમાન, ધરપકડ, કેદખાનું, માર, ધમકીઓ, અન્યાય, જાનમાલનું નુકસાન, માનસિક ત્રાસ, ઈસુ ખ્રિસ્તના યહૂદીઓની ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની શહીદી થતા. અને આ બંને પેરેલલ જાય છે. પ્રેરિતોના કૃત્યમાં એ શીખી શકો કે મંડળીની વૃદ્ધિ, વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધતી ગઈ, પણ સાથે સાથે સતાવણી પણ જબરજસ્ત વધતી ગઈ. એનું કારણ મેં લખ્યું છે કે સતાવણી થાય. આ ધ્યાનથી સાંભળો. આપણે જે તે મંડળીના સભ્ય હોઈએ, આપણે આપણી મંડળીનું પૃથક્કરણ કરીએ, એનાલિસિસ કરીએ કે એ નિશાની છે આપણી પાસે. એ લખ્યું છે કે સતાવણી થાય એ વૃદ્ધિ પામતી મંડળીની નિશાની છે. અને દરેક ખરા વિશ્વાસીની, ટ્રુ બિલીવરની ઓળખ છે કે એની સતાવણી થાય. એની પ્રશંસા કેટલા લોકો કરે છે અને કેટલા દોડાવ કર્યા છે એની ઉપર નહીં. એની પાસે કેટલું માન છે, સ્થાન છે, મહત્વ છે, હોદ્દો છે, પાવર છે, અધિકાર છે, સત્તા છે, એની ઉપર નહીં. યસ ઓર નો? તમે પ્રભુના વિશ્વાસુ બાળક છો, એના લીધે તમારે સહન કરવું પડે છે કે નહીં, પોતાના તરફથી કે બીજાના તરફથી. યસ, આ ઓળખ છે સાહેબ. અને એ સર્ટિફિકેટ કેવળ પ્રભુનું વચન આપી શકે છે. યસ, સો એક બાજુ સતાવણી થાય એ વૃદ્ધિ પામતી મંડળીની અને ખરા વિશ્વાસીની ઓળખ છે, તો બીજી તરફ સતાવણી કરવી એ આ જગતના જે લોકો શૈતાનના તાબામાં છે તેઓનો સ્વભાવ છે કે જેઓ પ્રભુનું ઓળખતા નથી. અને પ્રેરિતોના કૃત્યમાંથી કેટલીક સત્ય ભાવ હું વિચારતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે લગભગ 3 વર્ષ સુધી જબરજસ્ત સેવા કરી, રાઈટ?
યરુશલેમથી ગાલિલ, ગાલિલથી યરુશલેમ, પાવરફુલ કેટલા બધા ચમત્કારો કર્યા. યોહાન તો લખે છે કે પુસ્તકો ભરાય. પણ એમનું મરણ, દફન, પુનરુત્થાન, સ્વર્ગારોહણ પછી ઉપલી મેળીમાં કેટલા લોકો હતા? 120. હા, હજારો લોકોને જમાડ્યા, હજારો લોકોને આશીર્વાદ આપ્યા. છો બાઇબલ કહે છે પૈતૃના કૃત્યમાં કે ફક્ત 120. પહેલો અધ્યાય ને 15મી કલમમાં. અને આ 120 લોકોએ સાહેબ આજે જગતમાં જે ક્રિશ્ચિયાનિટી આપણે જોઈએ છે, 120 જણાની જે શહીદી અથવા જેમનું સ્વાર્પણ હતું એના લીધે છે. હા કે ના? અને બોલો ના. તમે જો બીજો અધ્યાય 50મા દિવસે સંત પૌલ પવિત્ર આત્માથી પ્રભુ થઈને સંદેશો આપે અને જુદા જુદા દેશોમાંથી ને જગ્યાએથી આવેલા લોકો 3000 માણસો તાણ આપે છે. 3000. તો ઘણી વૃદ્ધિ થઈ. 50માંથી જે દિવસે જન્મી એ દિવસે એની વૃદ્ધિ. પછી તમે તે બીજો અધ્યાય 47મી કલમમાં છો તો ત્યાં લખ્યું છે પ્રભુ રોજ તારણ પામનારોને મંડળીમાં ઉમેરતા હતા. રોજ ચોથા અધ્યાયમાં લખ્યું છે સુંદર નામના દરવાજા આગળ છે અપંગ માણસ હતો એને સાજો કર્યો. એના પરિણામ સ્વરૂપ પિત્તર અને યોહાનને પકડવામાં આવ્યા. એમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો. એમને ધરપકડ કરી બંદીખાનામાં નાખ્યા. એમની ઉલટ તપાસ થઈ. એમના ઉપર પ્રતિબંધ મુકાયો કે તમારે નામ લેવું નહીં. શું યસો સતાવણી. અને ચોથા અધ્યાયની 4મી કલમમાં લખ્યું છે કે વિશ્વાસ કરનારાની સંખ્યા આશરે 5000ની થઈ. મંડળી વૃદ્ધિ પામતી હતી, વિરોધ હતો છતાં ત્યાર પછી 6થા અધ્યાયમાં લખવામાં આવ્યું છે ત્યાં તો પિત્તરની યોહાનની ધરપકડ હતી. હવે બધા જ પ્રેરિતોની ધરપકડ થઈ. 5મા અધ્યાયમાં એમને બંદીખાનામાં પૂર્યા, એમને માર માર્યો અને ફરીથી એમને કહેવામાં આવ્યું કે તમારે ઈસુનું નામ લેવું નહીં. પ્રતિબંધ. ઝડપથી બોલી દો માર માર્યો. પણ એમને માર માર્યો. લાઠીઓ જ્યાંથી જોઈ તમે અઠવાડિયે જાણે એમને માર માર્યો. કરી જોવા દીકરી કરવાને બીજો વાત કરે છે. એ લોકો કહે છે કે મારો થાય કરી લો. માર ખાવો એ સહેલું નથી થાય. શરૂઆતમાં પ્રેરિત હોય માર ખાધો, ધમકી મળી. છતાં લખ્યું છે પ્રેરિતોના કૃત્ય 6:7મી કલમમાં ઈશ્વરની વાતનો પ્રચાર થતો ગયો, સુવાર્તા પ્રગટ કરાતી ગઈ અને યરુશલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ અને ઘણા યાજકો પણ વિશ્વાસથી આધીન થયા. યાજકો કોઈ ક્રુઝેડો નહોતી થઈ સાહેબ. તકલીફ, મુશ્કેલી, અસહમતિ મંડળી વૃદ્ધિ પામતી ગઈ. પ્રેરિતોના કૃત્યમાં 7મા અધ્યાયમાં સંત સ્ટેફન શહીદ થાય છે. વાંચો આખો અધ્યાય. અને એનો જે મેઇન કલ્પ્રિટ હતો એ સાઉલ હતો, જુવાન સાઉલ. એ 7મા અધ્યાયમાં તમને મળશે. અને 8મા અધ્યાયની 1લી અને 4થી કલમમાં વાંચો ત્યાં લખ્યું છે કે સાઉલે
સ્ટેફનનો ઘાત કરવાની સંમતિ આપી હતી તે જ દિવસે યરૂશલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદા તથા સમૃદ્ધના પ્રાંતોમાં વિખરાઈ ગયા. મંડળીની વૃદ્ધિ અટકી ગઈ? ના, કારણ કે તરત લખ્યું છે ચોથી કલમમાં કે જેઓ વિખરાઈ ગયા તેઓ સુવાર્તા પ્રગટ કરતા ચારે તરફ ગયા. એમાં ફિલિપ સમૃદ્ધમાં જાય છે, પણ આ બધાની લાયકાત વાંચો ન તો એ બધા પવિત્ર આત્માથી ભરપૂર હતા. પ્રભુનો એમણે અંગત અનુભવ કરેલો ત્યારે તો એક્સાઇટમેન્ટ એમનામાં હતું કે જે થઈ જાય કાય અમે સુવાર્તા પ્રગટ કરીશું. અત્યાર સુધી તો યહૂદીઓ તરફથી હતું, ધાર્મિક યહૂદીઓ તરફ, પણ હવે રોમન સરકાર એમાં એડ થાય છે. તમે જો 12મો અધ્યાય વાંચો તો ત્યાં લખ્યું છે કે હેરોદ રાજા એણે યોહાનના ભાઈ યાકૂબનો શિરચ્છેદ કરાવ્યો. જે ત્રણ મુખ્ય હતા, યાકૂબ, પિત્તર યાકૂબ અને યોહાન. યાકૂબનો શિરચ્છેદ પિત્તર બંદીખાનામાં છે, વાંચો તમે. અને 9મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત સાઉલને પકડે ની કોણ થાય છે, આપણે જાણીએ છીએ. ત્યાર પછી 28 થી 30 વર્ષો મંડળી રોમ સુધી વધી છે. સાહેબ, તમે સન્ડે સ્કૂલમાં પહેલી, બીજી, ત્રીજી મુસાફરી ને પછી રોમની મુસાફરી ને બધું શીખ્યા હશે. એ કઈ સાદા સરળ માહોલમાં મંડળી વૃદ્ધિ પામતી નહોતી. જબરજસ્ત વિરોધ હતો. રોમન સરકાર વિરોધમાં પડી હતી. સાહેબ, કોઈ એવી કોઈ ફેસિલિટીઝ નહોતી. અને મંડળી વૃદ્ધિ પામતી ગઈ. એક તરફ મંડળીની સતાવણી વધી રહી હતી તો પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રભુ પર વિશ્વાસ કરનારા વધારે ને વધારે મંડળીમાં ઉમેરાતા હતા. યસ, આજના જમાનામાં બેઝિકલી મંડળી બાયોલોજીકલી વૃદ્ધિ પામે છે. મંડળીની વૃદ્ધિનું એક કારણ સતાવણી હતી. મેં કહ્યું એ સતાવણીના માહોલમાં પણ મંડળી વૃદ્ધિ પામતી ગઈ. પણ એની સામે અહીંયા લખ્યું છે કે સતાવણી, વિરોધ, માર, ધરપકડ, બંદીખાનું, શહીદી, ધમકીના વાતાવરણમાં પણ ઈસુ ખ્રિસ્તના જે અનુયાયીઓ હતા એમનો વિશ્વાસ, એમનું વલણ, એમનું વર્તન, પવિત્ર આત્માના સામર્થ્યમાં એમને જે હિંમત, એમની પ્રાર્થના અને એમનું સ્વાર્પણ જવાબદાર છે કે જેના લીધે મંડળી કૂદકે ને ભૂતકે વિપરીત પરિસ્થિતિમાં પણ વધતી ગયા. સુંદર નામના દરવાજા આગળ
આમ તરફ આખીને જોઈ રહે છે એમ કે મને કંઈક બી આપશે યસ વાંચો શું લખવામાં આવે છે પ્રભુના સંત કહે છે કે અમારી પાસે સોનું રૂપિયો તો નથી, અમારી પાસે જે છે એ અમે તને આપીશું ઈસુ ખ્રિસ્તના નામે. Don't misunderstand me. મારા બોલવું જ પડે. આજની મંડળો પાસે સોનું રૂપિયું છે. પરાક્રમી ઈસુનું નામ ઓછું છે. કેવો વિશ્વાસ હતો તમારે જાણવું છે? પ્રેતનો કૃત્ય 4 અધ્યાયમાંથી મને બધું મળ્યું. એની 12મી કલમમાં ત્યારે પિત્તર અને પ્રેરિતોને ધમકી આપવામાં આવી કે તમારે નામ લેવું નહીં. ત્યારે એમનો જે વિશ્વાસ હતો ત્યાં લખ્યું છે એમણે જવાબ આપ્યો, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એનું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. યસ બોલો છે મારો વિશ્વાસ એના મારું તારણ થાય એટલે મારું તારણ કરશે ને આ છોકરાઓ કરશે ને આ મને બચાવશે ને એમાં પડ્યા છે. બીજું કોઈ નામ નહીં સાહેબ. આ એમનો વિશ્વાસ હતો. જ્યારે એમને ધમકાવવામાં આવ્યા અને કીધું કે તમારે વાત કરતા ઈસુનું નામ લેવું નહીં, ત્યારે એમની હિંમત જો 19-20મી કલમમાં એ લોકો કહે છે પિત્તર તથા યોહાને ઉત્તર આપ્યો કે ઈશ્વરના કરતા તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહીં એ તમે જ નક્કી કરો, કેમ કે અમે જે જોયું તથા સાંભળ્યું તે કયા વિના અમારાથી રહેવાય એમ નથી. બોલ એમને જ પકડાઈ દીધો. પકડો, તમે નક્કી કરો કે અમારે ઈશ્વરનું માનવું કે અમારે તમારું માનવું. અઘરું છે. માહોલ બગડતો જાય છે, મશીનરી ખરાબ થતી જાય છે, માળખાઓ એવા ઉભા થયા છે કે તકલીફ છે. પણ કઈ તો જુઓ કે તમારું સાંભળીએ કે પ્રભુનું સાંભળીએ. અને પ્રભુનું સાંભળીએ તો પ્રભુ આપણા પક્ષ કરે છે. પછી એમને મારીને છોડી દે છે, એમને ધમકી વગેરે વગેરે વગેરે. અને એ લોકો આનંદ કરતા કરતા પોતાના સાથી મિત્રોની પાસે જાય છે. 4 અધ્યાયમાં છે અને 24મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે. ધમકીઓ સાંભળીને તે સાંભળીને તેઓએ ચિત્તે ઈશ્વરની આગળ મોટે સ્વરે કહ્યું. એમની પ્રાર્થના જુઓ સાહેબ. ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંના સર્વને ઉત્પન્ન કરનાર તમે છો. એમનું ધ્યાન પોતાની તરફ નથી, એમનું ધ્યાન પરિસ્થિતિ તરફ નથી, એમને ધ્યાન કેન્દ્રિત કર્યું છે ઈશ્વર તરફ. યસ 29-31મી કલમમાં તમારા અધ્યાયો વાંચવાના. હું કેવળ સેમ્પલ કલમો તમને આપું છું. અને એમની પ્રાર્થનાઓ અને આપણી પ્રાર્થનાઓ સરખાઈએ. એમણે જે પ્રાર્થના કરી કે છે હે પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો. અમે નહીં લીધો. એનો અમે ટેન્શનમાં નહીં રહીએ, અમે ચિંતા નહીં કરીએ, એમની ધમકીઓને અમે આવે નહીં કહીએ કે તમને શું સ્પષ્ટ લખ્યું છે અહીંયા. હવે એ પ્રભુ, તમે તેઓની ધમકીઓ ધ્યાનમાં લો. અને પછી પ્રાર્થના શું કરીશ? અને તમારા સેવકોને તમારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું
સતામણી બંધ થાય ને એવી પ્રાર્થના નહીં કરવાની. નહીં સમજ્યા? You are wasting your time. તમે મારી સાથે સંમત છો કે નહીં? અરે બોલો ના. ભીખ લાગે છે એટલે પ્રભુ કહે બંધ થાય. શું કરો પ્રભુ બંધ કરે? કારણ કે થશે તો તમારો વિશ્વાસ કસોટી થશે. આપણે ઈશ્વર કરતા બી સ્માર્ટ થવાની કોશિશ કરીએ છીએ આપણી પ્રાર્થનાઓ ઘણી વાર. તમારા સેવકોને તમારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપો. કોણ કહે છે? વિકર્ણ. એક વખતે વિકર્ણ હતા કે પિત્તર કઈ ના કરતો હું એને ઓળખતો નથી. કોણ છે? ઈસુ ગાલિલનો આવ્યો ને હું એમાંનો નથી. પણ હવે પ્રભુના આત્માનું સામર્થ્ય યસ સાથે સાથે કહે છે અને જ્યારે અમે સુવાર્તા પ્રગટ કરીએ એ દરમિયાન તમે લોકોને નિરોગી કરવાને તમારો હાથ લાંબો કરો અને તમારા પવિત્ર સેવક ઈસુના નામે ચમત્કારો તથા અદ્ભુત કામો કરો. તમને ખબર છે સુવાર્તામાં લખ્યું છે કે સુવાર્તા ની સાબિતી એની સાથે સંકળાયેલા ચમત્કાર છે. ઓકે, મારે શોધવું પડશે હવે. માર્કની સુવાર્તા એનો 16મો અધ્યાય. માર્કની સુવાર્તા 16મો અધ્યાય 19મી કલમથી શું લખ્યું છે? ઈસુનું સ્વર્ગારોહણ. અને પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ જવાયા અને ઈશ્વરને જમણે હાથે બેઠા છે. તેઓએ ત્યાંથી જઈને બધે સ્થળે સુવાર્તા પ્રગટ કરી શિષ્યોએ. અને પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતા અને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતા હતા. આગળ લખ્યું છે એવું. એમનો વિશ્વાસ હતો. મારો વિશ્વાસ પણ હતો. તેથી મંડળી નીતિ પામતી છે. આજના જમાનામાં લગભગ 50 જેટલા દેશોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓની ભયંકર સતામણી થઈ રહી છે. 50 જેટલા દેશો. તમારે વાંચવું જોઈએ. શું એમાં 10 મોસ્ટ ડેન્જરસ દેશોના નામ આપવામાં આવ્યા. નોર્થ કોરિયા, ત્યાં કહે છે કે અંડરગ્રાઉન્ડ ચર્ચીસ બનતા રહ્યા છે. જાહેર નથી કરી શકતા કે અંડરગ્રાઉન્ડ ચર્ચીસ. સોમાલિયા, યેમેન, સુદાન, એરિટ્રિયા, અમુક દેશોના નામે આપણને ખબર છે. સિરિયા, નાઇજીરિયામાં અત્યારે ભયંકર ચાલી રહ્યું છે. મોટા મોટા ખવા કરીને માસ જે પર્સિક્યુશનમાં માર્યા ગયા હોય એને દફનાવવામાં આવે છે. પાકિસ્તાન, લીબિયા, ઈરાન, અત્યારે જો સૌથી વધારે
ત્યાં મંડળી two beings. સંત પાઉલ જેણે સૌથી વધારે સતાવણી સહન કરી અને એને જે દુઃખો પડ્યા એ વાંચવા જેવા છે. બહારથી તો થયા પણ દોડ ભાઈઓએ એને હેરાન કરે. પણ એ રૂમિયોના પત્રના પહેલા અધ્યાયની 18મી કલમમાં કહે છે કે જે દુઃખો મને પડ્યા એ પ્રગટ થનાર મહિમાની સરખામણીમાં વિશાળ વગેરે છે. આ એમની મેન્ટાલિટી રોદડા નહોતા કરતા. તમારે મારે પોતાના જીવન વિશે કમ્ફર્ટ ઝોન વિશે વિચારવું પડે. આપણે આગળ જોઈશું. આ તો છઠ્ઠી નિશાની વિશે મેં વાત કરી. 7મી નિશાની કહે છે કે વિશ્વાસનો ત્યાગ કરશે. તો પછી એમાં આપણે ના પ્રાર્થના કરજો. પ્રભુની ઈચ્છા હશે તો આપણે આવતા સોમવારે મળીશું. પણ આ મારી સ્ટડી ત્યાં મારા ધ્યાનમાં મને ચેલેન્જ પણ અને મારી ફરજ બને છે કે હું આ કરું છું. પ્રાર્થના ધન્યવાદ પ્રભુ. તમે મહાન અને તમારી કાર્ય પદ્ધતિ ઘણી વાર અમને સમજાતી નથી ને અમને માફક પણ નથી આવતી. જો એક બાજુ વિશ્વાસ કરનારાઓની સંખ્યા વધતી જાય એવું અમે ઈચ્છીએ છીએ, તેને પેરેલલ સતાવણી પણ થાય છે એ અમારે ભૂલવાનું નથી. એ બધાની ઉપર અમે અમારા વિશ્વાસમાં ટકી રહીએ. हमारी प्रार्थनाओं कंटेंट विषय बदलिए. અને અમે તમારી ઈચ્છા પ્રમાણે જીવીએ એવી કૃપા માંગતા તમારા હાથમાં સોંપતા વિનંતી ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. બે વખત જોશથી હાલેલુયા બોલીએ ને પ્રભુને માન આપીએ. હાલેલુયા, હાલેલુયા. Good night and God bless you. God be with you all. Praise Jesus.